શાંતિ મિત્રો, આજે આપણે ભજીયા બનાવવાના છે મેથીના. આ છે મેથી, લીલી મેથી છે, લીલા ધાણા છે અને આ છે આપણે સરગવાના પાન લીધા છે અને આદું છે, લીલા મરચાં અને આ મેં દૂધી લીધી છે અને મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને આપણે ડોવા માટે છાશ લીધી છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે આમાં બધું મિક્સ કરી લઈશું. આપણે આ દૂધીમાં આપણે પહેલાં મેથી લઈશું અને સરગવાના પાન, લીલા ધાણા, આદું ને મરચાં. આ બધું આપણે આમાં મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને અજમો. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને આ અજમો નાખવાનો છે. એને આપણે હાથ વડે આમ મસળી લઈશું. પછી આપણે આ ચણાનો લોટ આમાં નાખતું જવાનું અને છાશ વડે દોરતું જવાનું છે. જો આ મિશ્રણ તૈયાર કરીશું આપણે. જો આપણે ચણાનો લોટ બધો નાખી દીધો છે અને છાશ પણ બધી નાખી દીધી છે એમાં. હવે આપણે જરૂર પૂરતું થોડું પાણી લેવાનું છે. આમાં લીંબુ નથી નાખવાનું. આ ભજીયા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જો આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ભજીયા પાડી લઈશું. આપણે રગડામાં થોડીક ચપટી સોડા નાખ્યા છે અને પછી આપણે આ રીતે મિક્સ કરી લીધું છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ભજીયા પાડીશું. ધીમા ધીમા તાપે આપણે ચડવા દેવાના છે. ભજીયા આપણા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આવી જ રીતે બીજા ભજીયા તળી લેવાના છે. બધાય આપણે આ રીતે
પાડી લેવાના છે. આમ તમે બાળકોને દો તો ન ખાઈ સરગવાના પાન એવું, આમાં તમે ખાઈ શકે છે. આવી જ રીતે આપણે બધા ભજીયા તળી લેવાના છે. જો આ રીતે આપણા ભજીયા રેડી થઈ ગયા છે. તો આપણે ભગવાનને ધરવા માટે લઈ લીધા છે. ચાલો આપણે ભગવાનને ધરી દઈએ. આ ભજીયા પોચા સરસ થાય છે, ખાવામાં પણ સોફ્ટ હોય છે. ને સરગવાના પાન નાખ્યા છે, મેથી, ધાણા અને દૂધી, આવું બધું તમે નાખો તો બાળકો ખાઈ શકે છે. જો સરસ પોચા થયા છે. તમે પણ આવી રીતે ભજીયા બનાવજો. ઓમ શાંતિ મિત્રો.